જો આપણે અહીંયા સિંગલ ફેઝ સપ્લાય લીધું છે, આર ફેઝ અને ન્યુટ્રલ, બરાબર. ત્યાંથી આપણે શું કનેક્ટ કર્યું છે? ફ્રીક્વન્સી મીટર, બરાબર. અહીં ક્લોઝઅપ લઈ લો, કેટલા ફ્રીક્વન્સી બતાવે છે? 50 હર્ટ્ઝ, બરાબર. વાઇબ્રેટ થાય છે. પછી આપણે સપ્લાય લઈને ક્યાં આપ્યો છે? અહીંયા એનર્જી મીટરમાં, બરાબર. ઇનપુટ ફેઝ અને ન્યુટ્રલ, આઉટપુટ ફેઝ અને ન્યુટ્રલ. અહીંયા આપણી ડિસ્ક ફરે છે અને આપણને અહીંયા રીડિંગ બતાવશે. અત્યારે 5 યુનિટ બળેલા છે, હવે બીજા બતાવશે. અહીંથી આપણે કનેક્ટ કર્યું છે એમીટરમાં. રેડી? આ રીતે આપણો આખો ડાયાગ્રામ છે. અહીંથી આખું એમીટરનું રીડિંગ છે. ફેઝ આવશે એમીટરમાં અને એમીટરમાંથી ફેઝ નીકળી અને જશે વોટમીટરમાં. વોટમીટરમાં એમ છેડામાં જશે કરંટ કોઇલની, અને એલ કોઇલમાંથી ફેઝ નીકળશે અને ક્યાં જશે? પાવર ફેક્ટર મીટરમાં. ત્યાં પણ એમ છેડામાં જશે અને એલ છેડામાંથી ફેઝ નીકળીને જશે આપણા લોડની અંદર, બરાબર. હવે ન્યુટ્રલની લિંક છે. ન્યુટ્રલ નીકળીને જશે આપણા વોલ્ટ મીટરમાં. ન્યુટ્રલ ત્યાંથી નીકળશે એનર્જી મીટરમાં. એનર્જી મીટરમાંથી થઈ અને વોલ્ટ મીટરમાં અહીંયા આવશે. ત્યાંથી થઈને અહીંયા આવશે વી છેડામાં. ત્યાંથી થઈને પાવર ફેક્ટર મીટરના વી છેડામાં, અને ત્યાંથી ન્યુટ્રલ જશે લોડમાં, બરાબર. અત્યારે આપણે કનેક્ટ કરીએ છીએ કીટલ, બરાબર. તો રીડિંગ આપણે ચેક કરી લઈશું. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી, એમ્પિયર 7 એમ્પિયર પ્લસ છે. 5 અને 10ની વચ્ચે આપણને બતાવે છે, એટલે 7.5 પ્લસ છે. વોલ્ટેજ આપણને અહીંયા બતાવશે, બરાબર. 230 સમથિંગ. આપણું લોડ છે 480 સમથિંગ છે, બરાબર. પાવર ફેક્ટર છે આપણો 0.9 લીડિંગ, બરાબર. આટલો લોડ લગાડેલો છે, 400 સમથિંગનો લોડ.